જો પ્રજાનો કરંટ આને આ રહ્યો, પ્રજાના દિલમાં આની આ લાગણી રહી, તો હું જે રાજા હશે એનો મહેલે ડિસ્ટ્રોય કરાવી દઈશ, એની રિયાસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો રુતબો ડિસ્ટ્રોય કરાવી દઈશ. અને એક સાચી લોકશાહીની સ્થાપના જ્યાં એક ઠક્કરનો દીકરો હોય કે ભલે ગામમાં 200 વોટ હોય તો એ ધારાસભ્ય બને, એ ગુજરાતની લોકશાહી હોવી જોઈએ. તમે કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો લુખો તો એનું ધારાસભ્યનું મેરિટ બને. હા, કે સૌથી મોટો લુખો આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટી આને ટિકિટ આપવા જાય. એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ. 182માંથી એક પણ સીટ ઉપર ના હોવું જોઈએ, 26માંથી એક પણ સીટ ઉપર ના હોવું જોઈએ, કે તાલુકાની સીટ હોય, સરપંચની સીટ હોય. લોકશાહી ઢબે એક સોનીનો દીકરો ગામમાં એક જ ઘર હોય, એ ગામનો સરપંચ બને. એ લોકશાહીની ગાંધી અને સરદારે કલ્પના કરેલી છે. સાચી વાત છે. એ લોકશાહીની કલ્પના નહીં કરેલી ગામમાં પટેલના 700 વોટ છે, બીજા બધા 300 પટેલ જ સરપંચ બનવો જોઈએ. એ લોકશાહી નથી. પણ ગામમાં દલિતના 4 ઘર હોય, એ દલિત પણ સરપંચ બને, દલિત પણ મુખ્યમંત્રી બને, દલિત પણ મિનિસ્ટર બને. આ લોકશાહીની વિચાર સરદારે, નહેરુ અને ગાંધી આપેલો છે. હું તો એ સરદારના વિચારો અમુક વિસ્તારમાં નથી, એ વિચારો સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે પણ સજ્જન હોય, સારો વ્યક્તિ હોય, એ ધારાસભ્ય બનવો જોઈએ, મંત્રી બનવો જોઈએ, કે જે બને. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.